अपनो जन्म प्रहलाद उगारो, अपनो जन्म प्रहलाद उगारो, अपनो जन्म प्रहलाद उगारो, अपनो जन्म प्रहलाद उगारो। प्रगट खंबे हरि नर हरि, प्रगट खंबे नर हरि, हिरणा बससी सुले नगरी अपनो जन्म प्रहलाद उगारो, अपनो जन्म प्रहलाद उगारो, अपनो जन्म प्रहलाद उगारो, अपनो लक्ष्मी हरि घूमे निकट न आवत, यह रूप प्रभु पद हो न दास को ठाकुर परमानंद, दास को ठाकुर वचन प्रतिपायो, भक्त वचन प्रतिपायो, अपनो जन्म प्रहलाद
એક શ્યામ प्रथम लीनो परमानंदास जी नो पद छे जो होय तो यह व्रत माधव प्रथम लीनो। हवे गुरुदेव ठाकुर जी का प्रागट्य हुआ है, सबके कपाल में तिलक नहीं है। तिलक का सबके कपाल में तिलक बिना का नहीं होना चाहिए। जय जय श्री नरसिंह हरि जय जय श्री नरसिंह हरि जय जय श्री नरसिंह हरि जय जय श्री नरसिंह
જાગરણાય અવતાર ધર્યો યહદુ કરી એ યહદુ કરી ઓ યહદુ કરી હરિ જન યાદે યહદુ કરી હરિ યુગ યાદે યજમાન કો અભિમાની કૃષ્ણ ભગવાન બધાય બધાય હો બધાય હો પુષ્ટિ સ્વરૂપ નૃસિંહ ભગવાનના વિલક્ષણ સ્વરૂપ પ્રગટ થયો હિરણ્યકશ્યપનો ઉદ્ધાર થયો હજી નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી બ્રહ્માજી ગભરાયા કે ઠાકોરજી મારા ઉપર તો ક્રોધિત નહીં થાય ને બ્રહ્માજીને બોલાવ્યા અને ભગવાને કહ્યું કે આવા વરદાનો આપવાનું બંધ કરી દો કારણ કે આના કારણે મને બહુ જ યુક્તિપૂર્વક બધો વિચાર કરવો પડે છે નૃસિંહ ભગવાન ક્રોધિત છે લક્ષ્મીજીને એમ કે મારા સ્વામીને તો હું જઈશ એટલે પ્રભુનો ક્રોધ શાંત થશે લક્ષ્મીજી પાસે પધાર્યા અને ત્યાં નૃસિંહ ગોર ગોર કરીને જે સિંહ ગર્જના કરતો હોય લક્ષ્મીજી ગભરાયા કે આજે મારા સ્વામીનું જુદું સ્વરૂપ છે આજે હું પાસે ન જઈ શકું બ્રહ્માજીએ પ્રહલાદજીને બોલ્યા દીકરા પ્રહલાદ તારા જ કારણે પ્રભુ પધાર્યા છે તો જ પ્રભુને પાસે જા અને પ્રહલાદજી જ્યાં પ્રભુની પાસે આવ્યા અને શું ભગવાનની પાસે આવ્યા એક માં પોતાના વિખોટા પડેલા દીકરાને ઘણા વર્ષો પછી મળ્યો હોય અને મળેલા દીકરાને ગોદમાં બેસાડી અને ચુંબનોથી તેને વાત્સલ્ય વર્ષાવે એવી રીતે નૃસિંહ ભગવાને પ્રહલાદજીને ગોદમાં બેસાડી અને તેને વાત્સલ્યથી નવડાવી નાખ્યો દીકરા મને માફ કર મારી ખૂબ વિલંબ થયો છે જો આ પુષ્ટિ ભક્તિ છે ભગવાન જ્યારે ભક્તની માફી માંગે એને પુષ્ટિ ભક્તિ કહેવાય મર્યાદામાં તો ભક્ત ભગવાનની માફી માંગતો જ હોય નૃસિંહ ભગવાને કહ્યું કે દીકરા પ્રહલાદ મને આપવામાં બહુ વિલંબ થયો છે તને બહુ કષ્ટ સહન કરવા પડ્યા છે પ્રહલાદજી હાથ જોડીને કહે છે પ્રભુ આપે તો મારા પર કૃપા કરી છે હું આપે જે કૃપા કરી છે હું આપની સ્તુતિ કરું પ્રહલાદજી 46 શ્લોકોમાં પ્રહલાદજીની સ્તુતિ છે શ્રીમદ ભાગવતનું ખૂબ સુંદર પ્રકરણ પ્રહલાદજી આખા જીવનનું સાર આ 46 શ્લોકોમાં કહે છે ઠાકોરજી પ્રસન્ન થયા હે પ્રહલાદ હું તને વરદાન આપું છું
કે તે જે શ્લોકોથી મારી સ્તુતિ કરી છે એ સ્તુતિના શ્લોકો જે પણ કોઈ વ્યક્તિ જો બોલશે તો તેના કર્મ બંધનમાંથી તે મુક્ત થશે. પ્રહલાદજીને વરદાન આપ્યું. ઠાકોરજી પ્રહલાદજીને વિનંતી કરે છે કે દીકરા, તો મારી પાસે માંગ, હું તને આપવા આવ્યો છું. જો આપનારા અનંત કોટી બ્રહ્માંડના અધિનાયક છે અને એક બાળકને એમ કહે છે કે તું મારી પાસે માંગ, તું માગીશ તે આપીશ. પ્રહલાદજી કહે છે, પ્રભુ, મેં મારી ભક્તિ, મેં આપણી ભક્તિ કંઈક મેળવવા માટે કરી નથી, અને કંઈક કરીને મેળવવાની વૃત્તિ મારામાં નથી. જો એવું હોય તો હું ભક્ત ન કહેવાઉં, હું વૈશ્ય કહેવાઉં, હું વેપારી કહેવાઉં. મેં ભક્તિ આપની પાસે કશું મેળવવા માટે નથી કરી. પણ હે દીકરા, મારી ઈચ્છા છે કે તું કઈ માંગ. અને પ્રહલાદજી કહે છે, પ્રભુ, એક જ વસ્તુ માંગવી છે, અને તે વખતે તમે આપશો, હું માંગીશ તે. અને ભગવાને કહ્યું કે દીકરા, તું માંગ તો ખરો. આ વિલક્ષણ માગણી છે. પ્રહલાદજી હાથ જોડીને કહે છે કે પ્રભુ, મારા મનમાં કઈ માગવાની ઈચ્છા જ ન થાય એવું મન આપો. આવી માગણી કોણ કરે? મારા મનમાં કશું માગવાની ઈચ્છા ન થાય એવી માગણી આપણી પાસે કરો છો. આ પ્રહલાદ એ પુષ્ટિ ભક્ત છે. હરિની પાસે, પ્રભુ પાસે કઈ ન માગીએ, માગ્યે પસ્તાવો થાય. ઉદાસી આવે નાથને, વેપાર શરીખો ગણાય. દયારામભાઈ કહે છે ભક્તિ પોષણ. ભક્તિ કરીને ભગવાનને હાથ જોડીને આપણે કહીએ કે ભગવાન, મારી આ મનોકામના પૂર્ણ કરો. ભગવાન મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તિ કરી હોય તો એ ભક્તિ ત્યાં પતી જાય છે. ભગવાન આપણને આપી દે છે. ભગવાન, મને કશું જ નથી જોઈએ પ્રભુ, મેં એટલા માટે આપણી પાસે કશું માગ્યો નથી. અને તે વખતે ઋષિઓ ભગવાન પ્રસન્ન થાય છે. તું માગતો નથી, પણ હે પ્રહલાદ, તારી નૈષ્ઠિકી રતિ મારામાં નિત્ય રહેશે. ભગવદ શિરોમણીઓની યાદીમાં તારું નામ અગ્રિમ કક્ષાએ મુકાશે. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુકશૌનક, ભીષ્મદલ્ભ્યા, રૂકમાંગદાર્જુન, વસિષ્ઠ, વિભીષણાદિન પુણ્યાન ઈમાન પરમ ભાગવતાન સ્મરા. પ્રહલાદજી પરમ ભાગવત. આ નાના બાળકે, અને તે વખતે પ્રભુએ કહ્યું, પ્રહલાદ, હું આટલું તને વરદાન આપું છું. જે આ ચરિત્રનું શ્રવણ કરશે, કીર્તન કરશે, પાઠ કરશે, આ તારું જે વિલક્ષણ મારા પ્રત્યેની જે નિસ્વાર્થ અને નિષ્કામ ભક્તિ છે, તે કથા સાંભળશે અને સંભળાવશે, તેના બધા જ કર્મ બંધનોનો નાશ થશે. ભગવાને વરદાન આપ્યું છે. પ્રહલાદજી વિનંતી કરે છે, પ્રભુ, જતા જતા એક વાત કહેવાની ઈચ્છા થાય છે. મેં તો આપની ભક્તિ કરી છે એવું આપ સમજો છો, મેં ભક્તિ કરી નથી. પરંતુ આપે મારી ગાંડી ગયેલી ભક્તિને સ્વીકારી છે. પરંતુ મારા પિતાએ તો જીવનભર આપની સાથે દ્વેષ કર્યો છે, શત્રુતા કરી છે. મારા પિતાનો ઉદ્ધાર કરો. જો આ પ્રહલાદનો બીજો ગુણ, જે પિતાએ પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા, એ પિતાના ઉદ્ધાર માટે પ્રહલાદજી કહે છે કે હે પ્રભુ, મારા પિતાનો ઉદ્ધાર કરો. ઠાકોરજી હસવા લાગ્યા. દીકરા, તારા જેવો ભગવદ ભક્ત જે કુળમાં જન્મે ને, 3 વાર શબ્દ લખ્યો છે, ત્રિસપ્તભિઃ ભાગવત, તેની 21 પેઢીનો ઉદ્ધાર થાય. 21 પેઢી એટલે કઈ પેઢી? 7 પેઢી માતાના કુળની, 7 પેઢી પિતાના કુળની, અને 7 પેઢી પત્નીના કુળની. 21 પેઢીનો ઉદ્ધાર થાય. હે પ્રહલાદ, તારી ભક્તિથી તો મારો પણ ઉદ્ધાર થઈ ગયો, કારણ કે તારી 7મી પેઢીમાં હું પણ આવી જાઉં છું. હવે આપણને નવાઈ લાગે કે ભગવાન ક્યાંથી આવે 7મી પેઢીમાં?
તો જો પ્રહલાદના પિતાનું નામ શું? હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપના પિતાનું નામ શું? કશ્યપ. કશ્યપના પિતાનું નામ શું? મરીચી. મરીચીના પિતાનું નામ શું? બ્રહ્માજી. અને બ્રહ્માજીના પિતાનું નામ શું? સ્વયં ભગવાન. તો ભગવાન આવી ગયા ને પ્રહલાદની 7મી પેઢીમાં. મારો પણ ઉદ્ધાર થઈ ગયો. તારા જેવો ભક્ત જે કુળમાં જન્મે તેની 7 પેઢી તરી જાય. ઠાકોરજીએ પ્રહલાદજીએ ખૂબ જ વાત્સલ્ય વરસાવ્યું છે. પછી તો શ્રીમદ ભાગવતમાં જુદા જુદા ગૃહસ્થના ધર્મો છે, વાનપ્રસ્થાશ્રમના ધર્મો છે, જુદા જુદા ધર્મોની વાત કરી છે. પ્રહલાદજી એ ઠાકોરજીની નિષ્કામ ભક્તિનું એક જ્વલંત ઉદાહરણ છે. ભક્તિ કરવી હોય તો કેવી કરવી? આપણે થોડોક સંકટ આવીએ છીએ ને ભગવાન પ્રત્યેનો આપણો વિશ્વાસ ગુમાવી બેસીએ છીએ. ગૃહસ્થાશ્રમમાં થોડી વિપત્તિ આવી, સ્વજનનો વિયોગ થયો, ધંધામાં ખોટ ગઈ, આપણે પ્રતિષ્ઠા આપણી બગડી, આપણે તરત જ એમ થાય છે ભગવાન હું આટલું કરું અને મારું આટલું કામ ન કર્યું. જ્યારે આ પ્રહલાદજી હતા તેમના માટે આટલા સંકટોનો હિમાલય તૂટી પડ્યો, છતાં પણ પ્રહલાદજીએ ક્યારે પણ પ્રભુ પ્રત્યે અવિશ્વાસ કર્યો નથી. અવિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સઃ. ક્યારે પણ ભગવાનના પ્રેમ પર અવિશ્વાસ ન કરો, કારણ કે અવિશ્વાસ એ ભગવાન પ્રત્યેના પ્રેમનું લક્ષણ નથી. અને પ્રહલાદજીની પાસે ત્યાં શીખવાનું છે. પછી તો જુદા જુદા ધર્મો, સ્ત્રી ધર્મ, આશ્રમ ધર્મ, બ્રહ્મચારી ધર્મ, ગ્રહસ્થના ધર્મો, સંન્યાસીના ધર્મો વગેરે ધર્મોની વાત કરી છે. સપ્તમ સ્કંદને અહીંયા જ આપણે વિરામ આપી અને અષ્ટમ સ્કંદની કથામાં પ્રવેશ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. અષ્ટમ સ્કંદ કઈ ગયા નથી? યશ નથી. તમે જવાબ આપો. પહેલ ત્રીજા સ્કંદનું નામ શું? સર્ગ. ચોથો, પાંચમો સ્થાન, છઠ્ઠો પોષણ, સાતમો હમણાં જ પૂરો થયો ઉતી લીલા. અને 8મા સ્કંદનું નામ છે મન્વંતર લીલા. ઠાકોરજીની 8મા સ્કંદની લીલા છે મન્વંતર લીલા. 8મો સ્કંદ એ શ્રીજી બાવાનો દક્ષિણ સ્તન. ઠાકોરજીના દ્વાદશાંગ રૂપે ભાગવતજી બિરાજે છે અને તેમનો દક્ષિણ સ્તન એ 8મો સ્કંદ. મેં કહ્યું તો કે જે સ્કંદની કથા આવે તે સ્કંદમાં શ્રીજી બાબાના તે અંગનો ધ્યાન. અને જ્યારે દ્વાદશ સ્કંદ પૂરા થાય ત્યારે શ્રીજી બાબાના આખા સ્વરૂપને તમારા મનમાં સ્થાપિત કરો. ઠાકોરજી મારા હૃદયમાં બિરાજમાન થાઓ. મેં ભગવત કથા સાંભળીને આપણા દરેક અંગનું ધ્યાન કર્યું છે. અને 8મો સ્કંદ દક્ષિણ સ્કંદ છે. 16 ગ્રંથના 2 ગ્રંથ સાથે આ સ્કંદનું અર્થાનુસંધાન છે. કયા કયા 2 ગ્રંથ 16 ગ્રંથના? એક તો ચતુશ્લોકી ગ્રંથ કૃષ્ણાશ્રય. ચતુશ્લોકી હમણાં જ મેં કહ્યું 3 ચતુશ્લોકી કઈ મહત્વની પુષ્ટિ માર્ગમાં ફરી પૂછું છું. ભાગવત ચતુશ્લોકી, પછી વૃત્રાસુર ચતુશ્લોકી અને ત્રીજી શ્રી મહાપ્રભુજીની ચતુશ્લોકી. 3 ચતુશ્લોકી પુષ્ટિ માર્ગમાં પ્રસિદ્ધ છે. અને તે ચતુશ્લોકીનો સંદર્ભમાં અષ્ટમ સ્કંદમાં આવે છે. મન્વંતર લીલા છે. પ્રભુ દ્વારા જીવોની ઉત્પત્તિ, તે બધાની મર્યાદામાં સ્થિતિ, તેમની અભિવૃદ્ધિ, એ પોષણ અને બધાના થતી વાસનાને નિયંત્રિત કરવી એ વાસના ઉતી લીલા, અને સદાચારથી તેના ઉપર વિજય કરવો તે મન્વંતર લીલા. અષ્ટમ સ્કંદમાં મન્વંતરની કથા છે.
બ્રહ્માજીના એક દિવસમાં, બ્રહ્માજીનો એક દિવસ થાય ત્યાં સુધી 14 મનુઓ રાજ્ય કરે. બ્રહ્માજીના એક દિવસમાં જ કહું છું, 14 મનુઓ રાજ્ય કરે. બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય અને એટલો જ સૃષ્ટિની મર્યાદા. 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એટલે સૃષ્ટિ પાછી પ્રલય થાય અને પાછી સૃષ્ટિની ઉત્પત્તિ થાય. અને બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે એમ આપણા શાસ્ત્રો કહે છે અને ભાગવત કહે છે. પરાર્ધ થયો છે, અડધો છે સૃષ્ટિનું, અડધો આયુ બ્રહ્માનું પૂરું થયું છે. 51 વર્ષ, પહેલો દિવસ, પહેલો કલાક. આ તમે બ્રાહ્મણો જ્યારે તમને સંકલ્પમાં વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા પ્રવર્તમાનસ્ય આ સંકલ્પ બોલાવે ત્યારે તેમાં આવે છે કે આ કયો સમય ચાલે છે. અને તેમાં બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ રાજ્ય કરે. પ્રત્યેક મનુના રાજ્યમાં ભગવાનનો એક વિશિષ્ટ અવતાર થાય. શાસ્ત્રોમાં વર્ણન છે, આપણા આ સમજવા માટે કહું છું, આપણા 4,32,000 વર્ષો થાય ત્યારે કલિયુગ પૂર્ણ થાય. કેટલા વર્ષ? 4,32,000 વર્ષ થાય કલિયુગ પૂર્ણ થાય. 8,64,000 વર્ષો આપણા થાય ત્યારે દ્વાપર યુગની સમાપ્તિ થાય. અને આપણી ગણતરી પ્રમાણે 12,96,000 વર્ષ પૂરા થાય ત્યારે ત્રેતાની સમાપ્તિ થાય. અને આપણા 17,28,000 વર્ષ પૂરા થાય ત્યારે સતયુગની સમાપ્તિ થાય. હવે આવી રીતે 4 યુગની ચોકડી 1,000 વાર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. અને એ દિવસમાં તો ઠાકોરજીના અનેક સંભવામી યુગે યુગે આ કાલ ગણના છે. અને આપણે ઠાકોરજીનું મહત્વ સમજીએ છીએ. આ ઠાકોરજી કાલાતીત છે. આ સમય પ્રભુને અનુસરતો નથી. પ્રભુ સમયને અનુસરતા નથી. પ્રભુના અંકુશમાં કાલ છે. માટે ઠાકોરજી માટે કાલની ગણના ના હોય. એટલા માટે આવી રીતે 100 વર્ષ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનું એક આયુષ્ય પૂરું થાય અને બ્રહ્માજીના એક દિવસના ભગવાનના અનેક અવતારો, આ બધા જ અવતારો થાય. અને બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતરો છે. સ્વયંભૂ મન્વંતરમાં ભગવાનનો અવતાર થયો, એક કપિલાવતાર, યજ્ઞાવતાર. દ્વિતીય મન્વંતરમાં ભગવાનનો વિભુ નામનો અવતાર થયો. તૃતીય તામસ મન્વંતરમાં ભગવાનનો હરિનામનો અવતાર થયો. અને હરિનામના અવતારની કથા અષ્ટમ સ્કંદમાં છે. હરિનામનો ભગવાનનો અવતાર ક્યારે થયો છે? ગજેન્દ્રનો મોક્ષ કરવા. અષ્ટમ સ્કંદમાં આ ગજેન્દ્રના મોક્ષની કથા છે. આ ગજેન્દ્ર એટલે કોણ? આશ્રિત ગિરેવરો રાજન સ્ત્રી કોટો ઇતિ વિશ્રુતઃ ક્ષિરો દેવાવૃત શ્રીમાન યોજનાયુત મૂર્છિતઃ. એકવાર બહુ ગરમીના દિવસોમાં એક હાથી અનેક હાથીણીઓ સાથે સરોવરમાં જલ ક્રીડા કરવા માટે ગયો. હાથીને યુદ્ધપતિ કહેવાય, કારણ કે એને અનેક હાથણીઓ. એ બધા સાથે હાથી પોતાના બચ્ચા અને પરિવાર સહિત જલ ક્રીડા કરવા. અનેક વર્ષો સુધી નિર્ભયપણે તેને જલ ક્રીડા કરી. એક વખત અંદર રહેલા મગરમચ્છ છે હાથીના પગને પકડ્યો. અને પગને પકડીને હાથીએ ઘણો પ્રયત્ન કર્યો મગર પાસેથી પોતાનો પગ છોડાવવા માટે. એ પગ છૂટ્યો નહીં. ઘણા દિવસ ગજગ્રાહ ચાલ્યો. ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. એ બંને વચ્ચેનું યુદ્ધ ચાલ્યું. હવે શરૂઆતમાં હાથીએ પ્રયત્ન કર્યો, નિષ્ફળ ગયો.
હાથીણીઓ પણ વિચાર કરવા લાગી કે આપણા ગજપતિને છોડાવવા માટે પ્રયત્ન કર્યો, કોઈનું ચાલ્યું નહીં. દિવસો ગયા, મહિનાઓ ગયા. આ હાથીની વાત નથી, આપણા જીવાત્માની વાત છે. અનેક જીવોમાં ભટકતા રહેલા ગજનો પગ એક દિવસ ગ્રાહ પકડે છે, ખેંચે છે, અને તે વખતે બધા પ્રયત્ન કરે છે. તમે જોજો, હોસ્પિટલમાં આપણા કોઈ સ્વજનને દાખલ કર્યા, ખબર પડે બધાને કે અમને દાખલ કર્યા છે, એટલે પહેલા દિવસે ઝુંડનું ઝુંડ હોસ્પિટલમાં જાય. ચાલો ખબર પૂછ્યા. બીજો દિવસ થયો 50% થાય, ત્રીજો દિવસ થયો 25% થાય, ચોથો દિવસ થયો 10% થાય, પાંચમા દિવસે વારા બાંધવામાં. હવે આજે કોણ ઊંઘશે, આવતીકાલે કોણ ધ્યાન રાખશે? 5 દિવસ થયા, 6 દિવસ થયા, મહિનો થયો, પછી માણસને રાખવામાં આવે કે હવે અમને કોઈને ટાઈમ નથી, તને આટલો પગાર આપીશું, તું આમનું ધ્યાન રાખજે. બધા જ છેવટે છોડીને જતા રહે. અને છેવટે જીવાત્માએ કોનું સ્મરણ કરવાનું હોય? ભગવાન, બધા જ જતા રહ્યા છે, હું તારું સ્મરણ કરું છું. યાવત વિત્તો પાર્જન શક્ત તાવન નિજ પરિવારો. જ્યાં સુધી માણસ પાસે શક્તિ છે, સામર્થ્ય છે, વિત્ત છે, ઐશ્વર્ય છે, ત્યાં સુધી બધા જ તેને પૂછતા આવશે. પણ જ્યારે વૃદ્ધાવસ્થા, શરીર અશક્ત થયું, ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ, માણસ નિકમ્મા થવા લાગ્યા, માણસ એવું લાગે, તે વખતે બધા જ ધીમે ધીમે તેનો સાથ છોડી દે છે. અને તે વખતે ઈશ્વર, એટલા માટે કવિ ગંગ એ બહુ સરસ શબ્દોમાં કહે છે, માત કહે મેરો પૂત સુપૂત, બહેની કહે મેરો સુંદર ભૈયા, तात कहे मेरो है कुल दीपक, जिनके कारण लेवो बलैया, कवि गंग कहे सुन शाह अकबर, जिनके पास सफेद रुपैया. બધા જ એની પાસે દોડશે, પણ આ છે તો મોટો કુટુંબ, અંતિમ સમય કોઈનો સાથ નથી. હાથી એ ભગવાનનું સ્મરણ કરે. આ કથા પ્રતિકાત્મક છે પ્રિયજનો, આખ્યાન નથી. શ્રીમદ ભાગવતની આ લૌકિક ભાષા છે. મેં પહેલા જ કહ્યું કે ભાગવત 3 ભાષામાં છે: સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા. આ ભાગવતની લૌકિક ભાષા છે. હાથી એ કોણ છે? જીવાત્મા છે. સંસારે સરોવર છે, જીવે ગજેન્દ્ર છે, હાથણીઓ એ પરિવારજનો છે, મગર એ કાળ છે, જલ ક્રીડા એ ભોગ વિલાસ છે. અને કાળ જ્યારે પગ ખેંચે છે ત્યારે હાથી છોડાવવા માટે પ્રયત્ન કરે છે, અને અંતિમ સમય ઈશ્વર તેને સાથ આપે છે. એ ગજેન્દ્ર એ પ્રભુની સ્તુતિ કરી, હે પ્રભુ, અંતિમ સમય છે, શરીર ક્ષીણ થયું છે, હવે આપ મારો ઉદ્ધાર કરો. અને તે સમયે હાથી હરિ શબ્દ નું ઉચ્ચારણ કરીને સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરતા ભગવાન ઠાકોરજી રાજભોગ આરોગતા હોય છે. અને એક કોળીઓ જ્યાં મોઢામાં મૂકે છે, ત્યાં આ ગજેન્દ્રએ પ્રભુને યાદ કર્યા, તેનું સ્મરણ થયું. લક્ષ્મીજી પૂછે છે, પ્રભુ, કોળીઓ શા માટે મોઢામાં રાખ્યો છે? હાથમાં મોઢામાં મૂકો. અને ત્યાં પ્રભુ કહે છે કે ના, કોળીઓ મોઢામાં ન મુકાય. મારો ભક્ત મને યાદ કરે છે. હા શબ્દ વૈકુંઠમાં બોલ્યા છે, અને થી શબ્દ ભગવાન સરોવર કિનારે બોલ્યા છે. એટલી શીઘ્ર ગતિથી પ્રભુ પધાર્યા છે. ગરુડ પર પ્રભુ હરિ બિરાજ્યા છે. આ ઠાકોરજીનો હરિ અવતાર છે. ગજેન્દ્રએ પ્રભુને જોયા, અને પ્રભુને જોયા પછી ગજેન્દ્રએ પોતાની ક્ષીણ શક્તિથી સરોવરમાં એક પુષ્પ કમળ ઉગેલું, એ કમળ તોડ્યું. પ્રભુ, આ કમળ આપણા ચરણમાં હું પધરાવી શકતો નથી, કારણ કે મારો પગ આ ગ્રાહે પકડેલો છે. અને એ કમળ દૂરથી ગજેન્દ્રએ પ્રભુને ધરાવ્યું.
અને ગજેન્દ્ર મોક્ષ દ્વારા પ્રભુની સ્તુતિ કરે છે. તમને એમ વિચાર આવશે, હાથી કોઈ દિવસ સ્તુતિ કરે? પણ મેં સવારે કહ્યું હતું પંચમ સ્કંદમાં, હાથી તમને આ જમાનામાં હાથી દેખાય છે આ જન્મ, પણ એ ગયા જન્મનો ઇન્દ્રદ્યુમ્ન રાજા, અને એને ભક્તિ કરેલી હતી, ભગવત સ્મરણ કરેલું હતું. કર્મના સંયોગથી તેને ગજયોની પ્રાપ્ત થઈ, પરંતુ તેની ભક્તિ તેના હૃદયમાં કાયમ. અને એટલા માટે હાથીએ પ્રભુનું સ્મરણ કર્યું છે. એવી રીતે ધ્રુવ 6 મહિનામાં ભગવાન પ્રસન્ન ન થાય, તો ધ્રુવ ગત જન્મમાં રાજા હતો અને તેને ભગવત ભક્તિ કરીને તેને ભગવત પ્રાપ્તિના 6 મહિના બાકી હતા, અને તેના મનમાં વિકારનો પ્રવેશ થયો, ભક્તિ મોક્ષ અધૂરો રહ્યો, અને 6 મહિના પૂરા કરવા માટે ધ્રુવજી આવ્યા. એટલા માટે કોઈ પણ યોની હોય એમ સમજશો નહીં કે હાથી છે. હાથી પણ ઇન્દ્રદ્યુમ્ન રાજા હોઈ શકે, હરણ પણ ભરતજીનો અવતાર હોઈ શકે, નૃગરાજા એ પણ કાચિંડાનો અવતાર હોઈ શકે, અને ઇન્દ્રદ્યુમ્ન રાજાને હાથીનો જન્મ મળ્યો છે, અને એ હાથીનો મોક્ષ થયો છે. ભગવાન આપણો પ્રસિદ્ધ ગીત છે, કોણ કહેતા હૈ ભગવાન આતે નહીં, પરંતુ આપણે ગજેન્દ્રની જેમ જો ભગવાનને આર્ત સ્વરથી બોલાવીએ તો ભગવાન જરૂર આવે છે. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. પ્રિયજનો, 35 શ્લોકની ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ છે. અષ્ટમ સ્કંદ જીવનનું આ ઘરેણું છે એમ કહેવાય છે. અને હું સ્વાનુભવથી કહું કે ઘણા જીવો એવા હોય છે કે જેને દિવસો પથારીમાં દિવસો સુધી પીડા ભોગવવી પડે, પછી એના સ્વજનો આવે અમારી પાસે કે હવે અમારે એમનું દુઃખ દેખાતું નથી. તમે ઠાકોરજી જ બધાનો છેલ્લો શ્વાસ તો નક્કી જ હોય છે, પરંતુ જીવ જ્યારે ગુંગળામણ અનુભવતો હોય, કોઈને કહી શકતો ન હોય, ત્યારે એને ગજેન્દ્ર મોક્ષનો પાઠ સંભળાવવામાં આવે તો એ જીવ જો કાનમાંથી એક શ્લોક પણ ગ્રહણ કરે તો તમને આશ્ચર્ય થશે કે ગણતરીના કલાકોમાં તે જીવ પોતાના દેહને છોડી દે છે. આવો અનુભવ આજની તારીખે આજના સમય થાય છે. આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિનું મહાત્મ્ય છે. અને એટલા માટે આ શ્લોકો જો મુખપાઠ કર્યા હોય, હવે તમે ભૂલી જાઓ, તમે અપવાદરૂપ છો વિપુલભાઈ. હવે તમારી પેઢી તમને અંતિમ સમયે કોઈ ભાગવતના પાઠ કે પ્રકરણનો અધ્યાય સંભળાવશે એ તમે ભૂલી જાઓ, કારણ કે પેઢીને આપણે શીખવાડ્યું જ નથી. શાહ સાહેબ, કેજે શાહ સાહેબ અહીં આવેલા છે, પરમ ભગવદીય છે, અને અનેક રીતે પૂજ્યપાદ ગોસ્વામી દ્વારકેશ મહારાજ શ્રી બાવાશ્રીની, યદુનાથ મહોદયશ્રીની કથાઓ ઋષિકેશ મુકામે કેટલાય વર્ષોથી તે આયોજન કરે છે. ખૂબ સુંદર આયોજન અને ભવ્ય આયોજન હોય છે. વલ્લભના જેવી રીતે આપ કૃપાપાત્ર છો એવી રીતે પણ છે. અને એટલા માટે કહું કે જે પેઢીએ સંસ્કારો આપ્યા છે પોતાના, આ એટલા માટે યાદ કર્યું કે તમે જેવી રીતે પરિવારને આ ભાગવત કથાના શ્રવણથી આપણા સાંસ્કૃતિક વારસાથી અવગત કરાવો છો, એવી રીતે એમની સંતતિને એમને તૈયાર કરી છે કે ભવિષ્યમાં એ લોકો પણ એવું કામ કરવા માટે કટિબદ્ધ છે. એટલા માટે અપવાદરૂપ પરિવારોને ભૂલી જઈને કહું કે હવે તમે અંતિમ શ્વાસ ચાલતા હશે અને તમારા દીકરાને બોલાવશો કે મને ગીતાનો 15મો અધ્યાય સંભળાવો. સૌથી પહેલા તો ઘરમાંથી ગીતા શોધવી પડશે. 15મો અધ્યાય બોલતા કદાચ આવડતો ને બ્રાહ્મણ મળે કે ના પણ મળે. આ ગજેન્દ્ર મોક્ષ ના 35 શ્લોકો અંતિમ સમયે જો જીવાત્માના મુખમાંથી નીકળે તો આ વ્યાસપીઠ પરથી ખાતરીપૂર્વક કહું છું કે તે જીવનો અવશ્ય ઉદ્ધાર થાય છે, અવશ્ય ઉદ્ધાર થાય છે. પરંતુ આ શ્લોકો નીકળવા જોઈએ. શ્રીમદ ભાગવત સંહિતા છે અને તેનો એક એક અક્ષર સનાતન સત્ય છે.
ગજેન્દ્રનો મોક્ષ થયો છે, ગજેન્દ્રનો ઉદ્ધાર થયો છે. અને આ બાજુ હવે આપણે વામન ભગવાનના અવતારની કથા તરફ આગળ વધીએ છીએ. વામન ભગવાનના પ્રાગટ્યની કથામાં સૌથી પ્રથમ સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથનમાં એકવાર ઇન્દ્ર રાજાએ રસ્તામાં દુર્વાસા મુનિ મળ્યા. દુર્વાસા મુનિએ ઇન્દ્ર પોતાનો એક પ્રસાદી માળા ઐશ્વર્યના મદમાં મદોન્મત્ત થયેલા ઇન્દ્રએ એ પ્રસાદી માળા લીધી ખરી, પરંતુ તે નીચે નાખી દીધી અને હાથીના પગ નીચે તે માળા કચડાઈ. દુર્વાસાને થયું કે તે મારા પ્રભુનો અપરાધ કર્યો છે. પ્રિયજનો યાદ રાખો પુષ્ટિ સિદ્ધાંત, ઠાકોરજીની અંગીકાર કરેલી વસ્તુ તમે જો કોઈ પણ જગ્યાએ પધરાવશો તો તેનો અનાદર થશે, અને અનાદર થશે તો પુષ્ટિ અપરાધ ગણ્યો છે. ઠાકોરજી અંગીકાર કરેલી જે વસ્તુ છે તે ઠાકોરજી એને સ્પર્શ કર્યો છે. એને તમે ગમે ત્યાં તુલસી માળા છે કે ઠાકોરજીની પુષ્પમાળા છે, એને ગમે ત્યાં ન ફેંકવાનો યોગ્ય વિનિયોગ. અને તે વખતે દુર્વાસાએ શ્રાપ આપ્યો છે, જા તો ઐશ્વર્ય ભ્રષ્ટ થઈશ. અને તે વખતે ઇન્દ્ર ને ગુરુનો દુર્વાસાનો શ્રાપ લાગવાથી સ્વર્ગનું રાજ્ય તેની પાસે ગયું છે, તેની પાસે છીનવાઈ ગયું. સ્વર્ગનો અધિપતિ ઇન્દ્ર સ્વર્ગ વગરનો થયો. દેવો અને દૈત્યોનો યુદ્ધ થયું, દેવોનો પરાજય થયો. ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય ચાલ્યો ગયું. ઇન્દ્રએ પરમાત્માની સ્તુતિ કરી અને ભગવાને સમુદ્ર મંથનનો પ્રોજેક્ટ આપ્યો છે. સમુદ્ર મંથનના પ્રોજેક્ટમાં ભગવાને કહ્યું, દેવોને બોલાવ્યા, તમારે જો અસુરોથી જીત મેળવવી હોય તો એક કામ કરો, સમુદ્રમાંથી અમૃતનો કળશ તમે મંથન કરશો તો નીકળશે. એ અમૃત તમે બધા જ દેવતાઓ એકવાર પી લો તો તમે અમર થઈ જશો. પછી દૈત્યો તમને ત્રાસ નહીં આપે, તમે ડરવાનું કોઈ કારણ નથી. પણ તમારે સમુદ્ર મંથન કરવું પડશે. પણ એક વાત યાદ રાખો, ક્યારે પણ સમુદ્ર મંથન જેવો પ્રોજેક્ટ કરવો હોય તો તમારે એકલાથી નહીં થાય, તમારે દૈત્યો પાસે જવું પડશે. અને બલિરાજાને જઈને વિનંતી કરો કે આપણે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, તેમાં સહયોગ આપે. ઇન્દ્રએ કહ્યું, મારે બલિરાજા પાસે જવાનું. ભગવાને કહ્યું, જો આપણે ઘેર પ્રસંગ આવ્યો હોય તો પહેલી પત્રિકા દુશ્મનની ઘેર આપવા જવાની કે આપણો પ્રસંગ બગાડે નહીં. બલિરાજા પાસે ઇન્દ્ર ગયા. બલિરાજાને સમજાવ્યું કે આવો પ્રોજેક્ટ છે, આપણે આમ તો એક જ બાપના બે દીકરાઓ છે, આપણે બંનેની માં જુદી છે, એક કામ કરીએ કે આપણે પ્રોજેક્ટ કરીએ. બલિરાજાએ કહ્યું, જુઓ એક શરત છે, જે પણ કઈ સમુદ્રમાંથી નીકળે તેનો અડધો અડધો ભાગ કરવા માટે કમિટમેન્ટ કરતા હોય તો અમે આવીએ. ઇન્દ્રએ કહ્યું કે આપણે સાથે કામ કરીએ, પછી જે ફળ મળે એ આપણું અડધું અડધું જ હોય, સ્વાભાવિક છે. તો પછી હું મારા અસુરો સાથે સમુદ્ર મંથનમાં ભાગ લઈશ. અને સમુદ્ર મંથન નો આ પ્રોજેક્ટ કર્યો છે. દેવો અને દૈત્યોની મૈત્રી થઈ. મંદરાચલનો રવૈયો બનાવ્યો, સમુદ્રમાં પધરાવ્યો, વાસુકી નાગનું દોરડું બનાવ્યું, સમુદ્રમાં ઔષધિઓ નાખી અને મંથન કરવા લાગ્યા. અને મહાપ્રભુજીએ સર્વોચ્ચ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આ ચરિત્રમાં બે નામ લખ્યા છે, લીલા મંદર ધારી ચ દૈત્ય વાસુકી પૂજિતા. આ ચરિત્ર પરથી મહાપ્રભુજીએ લખ્યું છે. સમુદ્ર મંથન કરવા માટે આ પ્રયત્ન કર્યો છે, ઔષધિઓ નાખી. અને તે વખતે મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. ત્યારે બધાને થયું કે મંદરાચલને ટેકો નથી. ત્યારે થયું કે તમે ભગવાનને ભૂલીને કોઈ પણ કાર્ય કરશો તો કાર્ય સફળ નહીં થાય. તમે ઠાકોરજીને યાદ કરો. અને ઠાકોરજી એક કૂર્મ અવતાર રૂપે સમુદ્રમાં પ્રગટ થયા. બોલો કુર્મ નારાયણ ભગવાન કી જય. કાચબા રૂપે ઠાકોરજીએ મંદરાચલ પર્વતને ધારણ કર્યો.
દેવો પૂછવા લાગ્યા કે પ્રભુ આપને બહુ પરિશ્રમ થતો હશે. ભગવાન કહેવા લાગ્યા કે ઘણા વખતથી પીઠ પર ખંજવાળ આવતી હતી, પણ એ ખંજવાળનાર કોઈ નહોતું. આ પર્વતને લીધે મને સારું આમ એક કોઈ જાણે પીઠ પર ખંજવાળ કરતો એવું જ લાગે છે, બાકી કોઈ પરિશ્રમ નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાનને શું પરિશ્રમ, આનાથી શું એમના માટે અઘરું હોય. કુર્મ નારાયણ ભગવાને પીઠ પર મંદરાચલ પર્વત ધારણ કર્યો છે. સમુદ્ર મંથનની કથાનું રહસ્ય પ્રિયજનો એ છે, 15 વર્ષ પૂરા થાય અને 16મું વર્ષ બેસે ત્યારે આપણા મનમાં એક પ્રકારનું મંથન થતું હોય છે. અને એ મંથનને શાસ્ત્રકારોએ સમુદ્ર મંથન, સમુદ્ર મંથન એ મનનું મંથન છે. 16 વર્ષની ઉંમરમાં માણસની અનેક બધા વૃત્તિઓ, વલણો, વિચારો આ બધું બદલાતું હોય છે. એટલા માટે મનની નીચે ઠાકોરજીની સ્થાપિત કરો. આપણા મનને ઠાકોરજીનું પીઠબળ આપો, જેથી મન વિકારોમાં ડૂબી ન જાય. અને એટલા માટે દેવો અમૃત માટે મંથન કરતા હતા. અને પહેલો જ નીકળ્યો વિષ, ઝેર નીકળ્યું. હવે ઝેર નીકળ્યું, કોણ લેવા તૈયાર થાય? બોલો, ઝેર કોણ લે? અમૃત માટે બધાને પ્રયત્ન હતો, પણ પહેલું તો વિષ નીકળ્યું. તમે જ્યારે કોઈ પણ સારું કામ કરશો તો પહેલા બધા જ ઉકાળા નીકળશે. આમ છે ને, આમ છે ને, તેમ છે ને. એટલે વિષ પચાવતા આવડવું જોઈએ, પણ કોઈને નહોતું આવડતું. એટલે ભગવાને કહ્યું, આ વિષ પીવાનું કામ તો દુનિયામાં એક જ જણનું છે, અને તે મહાદેવજીનું છે. તેમની પાસે જાઓ. આ દેવો અને દાનવો કૈલાસમાં શિવજી પાસે આવ્યા. હાથ જોડીને પ્રાર્થના કરી. ભગવાને કહ્યું, બોલો શું કામ છે? ભગવાને આ દેવોએ કહ્યું કે પ્રભુ, મંથન કરતા કરતા ઝેર નીકળ્યું છે ને આપને પીવાનું છે. ભગવાન મહાદેવજીને શું આવ્યું કે આ દેવો પણ કેવા સ્વાર્થી છે. અમૃતની વાત કરતા નથી ને વિષ પીવાનું આવ્યું ત્યારે મને યાદ કરે છે. સારું, પણ મારે પૂછવું જોઈએ ને. હવે હું પરણેલો છું. પાર્વતી માતાને પૂછ્યું કે આ દેવો મને બોલાવવા આવ્યા છે, કેમ? ઝેર પીવાનું છે. કઈ પત્ની પોતાના પતિને છૂટ આપે? ના ના, ના જવાય. તમારાથી વિષ પીવા જવાતું હશે? મહાદેવજીએ કહ્યું, હે દેવી, ઉતાવળા ન થશો. આ દુનિયામાં વિષ હું પચાવી જાણું છું, એટલે લોકો મારી પાસે આવે છે. બીજા લોકો વિષ પચાવી શકતા નથી. શિવજી ગયા છે, કટોરો વિષનો હાથમાં લીધો છે, અને ગળ ગળ કરતા શિવજી, જો ઝેર બહાર રાખશો તો એ નુકસાન, અંદર પેટમાં જશે તો એ નુકસાન. શિવજીએ વિષને ક્યાં ધારણ કર્યું? કંઠમાં. એટલા માટે શિવજીનું નામ પડ્યું નીલકંઠ. ઝેર પોતાના કંઠમાં રાખે. ઝેરને ઓક્ષો પણ નહીં ને ઝેરને અંદર પણ ના ઉતારશો. ઝેર ઓક્ષો તો ઝઘડા થશે, અને અંદર ઉતારશો તો તમને નુકસાન થશે. શિવજી ઝેર પીતા પીતા, હવે આ ભાગવતમાં વાત નથી, હું કહું છું તે, એટલે મહેરબાની કરીને આ વાત કહું તારે ભાગવતનો શ્લોક શોધતા નહીં. તેના કેટલા ટપકા નીચે પડી ગયા. એટલે બધા ત્યાં ઉભેલા હતા. બ્રાહ્મણો હતા, વૈશ્યો હતા, પટેલો હતા. આ બધા ઉભેલા હતા. અને બધાને તો શિવજીનો પ્રસાદ છે એમ કરીને બ્રાહ્મણોએ આંખે લગાડી. ત્યારથી બ્રાહ્મણોની આંખમાં ઝેર. અમે બધા જમવા બેઠા હોઈએ ત્યારે અમારી નજર અમારે પતરાડામાં મૂકેલા લાડવા પર ના જાય, બાજુમાં કેટલો મોટો છે એના ઉપર જાય. મારો મોટો છે ના જોઈએ, બાજુવાળાનો કેટલો મોટો છે. બ્રાહ્મણોની આંખમાં. પટેલોએ લગાડ્યું ઝેર. એ થોડો પ્રસાદ દીધો આમ હોઠ પર મૂકીને. એટલે જુઓ તમે, એક ઘામાં 2 કટકા કરે પટેલો. પટેલોની જીભમાં છે.
પણ સૌથી હોશિયાર વાણિયા પેટ ઉપર નાભી પર લગાડ્યું. વાણિયાના પેટમાં સમય આવે દાવ મારે એનું નામ વૈશ. હમણાં કશું નહીં બોલવા, અમારો વારો આવશે તમે જોઈ લેશ. આવી રીતે ઝેર પીધું છે શિવજીના પ્રસાદ તરીકે. પછી તો અનેક પ્રકારના રત્નો નીકળ્યા છે. કામધેનુ ગાય નીકળી. પહેલું આવે તે બ્રાહ્મણોને આપી દેવાનું. કામધેનુ ગાય બ્રાહ્મણોને આપી દીધી. ઉચ્ચૈશ્રવા ઘોડો નીકળ્યો, દૈત્યોને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રએ દીધો. કૌસ્તુભ મણિ નીકળ્યો, પ્રભુ નારાયણને આપ્યો. પારિજાત કલ્પવૃક્ષ નીકળ્યો, દેવોએ લીધો. અપ્સરાઓ પ્રગટ થઈ, દેવોએ લીધી. સમુદ્રમાંથી મહાલક્ષ્મી પ્રગટ થયા. હવે પ્રશ્ન થયો કે આને કોણ વરે? હવે પ્રશ્ન થયો કે મહાલક્ષ્મી તો હાથમાં વરમાળા લઈને પ્રગટ થયા છે. હવે મહાલક્ષ્મી વરમાળા લઈને પ્રગટ થયા હોય તો પછી આ તો સ્વયંવર કરવો પડે. કારણ કે વરમાળા માટે એવું ના કહેવાય કે હું લઈશ હું લઈશ. એ જેને વરમાળા પહેરાવે એનો વર કહેવાય. ભગવાને યુક્તિ બધા જ તમે બેસી જાઓ. લક્ષ્મીને જેને વરવું હશે વરમાળા પહેરાવશે. અને બધા જ લક્ષ્મીને વર, લક્ષ્મી પોતાને વરે એવી કોની ઈચ્છા ના હોય. બધા જ બેસી ગયા. નારાયણ છેલ્લા બેઠા. અને તે વખતે લક્ષ્મીજી બધાને જોતા જોતા જાય છે. આમ છે, આમ છે, આ ક્રોધી છે, આ કામી છે, આમ છે, આ લોભી છે, એમ કરતા કરતા પ્રભુ નારાયણની પાસે આવ્યા. અને લક્ષ્મીજીને લાગ્યું કે આ બ્રહ્માંડમાં સર્વાંગ સંપૂર્ણ જો કોઈ હોય તો આ નારાયણ છે. લક્ષ્મીજીએ પોતાની વરમાળા નારાયણના ગળામાં પધરાવી. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીજી નારાયણને વર્યા. અને આ બાજુ હવે જે નીકળવાનું હતું તે અમૃતનો કળશ નીકળવાનો હતો. અમૃતનો કળશ હવે દૈત્યો રાહ જોઈને જ ઉભેલા હતા. અને તે વખતે દૈત્યોએ જેવો અમૃતનો કળશ ધન્વંતરી ભગવાન લઈને પ્રગટ થયા કે દેવતાઓ કરતા દૈત્યો બળવાન, એટલે કળશને લઈને ભાગવા લાગ્યા. દૈત્યો દોડવા લાગ્યા. દેવો બોલવા લાગ્યા કે આ તો અમારી સાથે આ છળ થયું છે, કપટ થયું છે. પરંતુ દૈત્યો તો બળવાન હતા. અમૃતનો કલશ લઈને ભાગવા લાગ્યા. દેવતાઓ ફરી મુશ્કેલીમાં આવ્યા. ફરી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આટલી બધી મહેનત નકામી જશે. અમૃતનો કળશ હાથમાંથી છીનવાઈ ગયો. હવે શું કરીએ? ભગવાને કહ્યું કે ચિંતા ના કરશો. મેં ગઈકાલે કહ્યું દુનિયામાં બધી જ સમસ્યાઓનું સમાધાન ઠાકોરજી પાસે હોય. કૃષ્ણ એટલે દુનિયાની તમામ સમસ્યાઓનું સમાધાન. એક પણ પ્રશ્ન એવો નથી કે જે ઠાકોરજીની પાસે જેનું સોલ્યુશન ના હોય. ચિંતા ના કરશો. અને ભગવાને અલૌકિક ત્રૈલોક્ય સુંદરનું રૂપ ધારણ કર્યું છે. અને ઠાકોરજી નારાયણે મોહિની નારાયણ ભગવાનનું રૂપ ધારણ કર્યું. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. અસુરોના ટોળામાં ગયા અને એટલો બધો ત્રૈલોક્ય સુંદરનું રૂપ ધારણ કર્યો કે અસુરો પેલી મોહિની પ્રત્યે એટલા બધા મોહિત થયા કે કલશ તો એક બાજુ રહ્યો અને બધા એમને દેખવામાં કોણ છે? કોઈ સ્વર્ગની સુંદરી તો નથી. અને ભગવાનનું સૌંદર્ય પછી શું કહેવું પડે. અને ભગવાને મોહિની નારાયણ સ્વરૂપે બોલવાનું કહ્યું કે તમે મારી સામે કેમ જોયા કરો છો? કેમ દોડો છો? ક્યાં દોડો છો? આ કળશ શેનો છે? એટલે દૈત્યો કહેવા લાગ્યા આ કળશ તો અમારે સમુદ્ર મંથનમાંથી નીકળ્યો છે અને અમારે બધાને લેવાનું છે અમૃત. તો પછી તમે બધાને વહેંચી દો. અમે એ જ વિચાર કરીએ છીએ કે વહેંચવાનું, પણ કોના હાથે વહેંચીએ? આજે તમે આવેલા છો, તમે જ એવું કરો કે અમૃતનો કલશ હાથમાં લો અને અમને બધાને થોડું થોડું પીવડાવો. મોહિની નારાયણને તો ભગવાનને આજ જોઈતો તો અમૃતનો કલશ હાથમાં લીધો. તમે લાઈનસર બેસી જાઓ. બધા જ અસુરોને લાઈનસર બેસાડ્યા. ભગવાને જોયું
મોહિની નારાયણ, આ પેલું ટોળું દોડતું દોડતું આવે છે, કોણ છે? જવા દો ને, એ લોકો તો દેવો છે, કેમ તમારી પાછળ દોડે છે? એમને અમૃત જોઈએ છે. કેમ જોઈએ છે? કારણ કે એમને પણ અમને સહકાર આપ્યો હતો. એક વાત કહું, જો તમે અમૃત એમનો નિશાસો લઈને પીશો ને તો તમને નહીં પચે. એના કરતા એક કામ કરીએ, એમને બેસાડી અને અમૃતનો ઉપરનું પાણી છે એમને પહેલા હું પીવડાવી દઉં, અને નીચેનો જે તર માલ છે એ હું તમને પીવડાવીશ. કઈ વાંધો છે? હવે ભગવાનનું બોલવું અસુરોને ગળે ઉતરી ગયું. એટલે અસુરે કહ્યું સારું, અને દેવતાઓની પંક્તિ થઈ અને ભગવાન અમૃતનો કલશ લઈ અને દેવતાઓને પીવડાવવા લાગ્યા. ત્યાં અસુરોના પંગતમાં રહેલા રાહુને થયું કે આપણી સાથે દગો થાય છે. એટલા માટે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયા અને ભગવાન સૂર્યને અમૃત પીવડાવીને જ્યાં ધરવા જતા હતા ત્યાં રાહુ આવ્યો, અને રાહુને હવે પંક્તિ ભેદ થાય નહીં. પંક્તિમાં બેઠેલો હતો રાહુ. અમૃત આપ્યું કરું, પણ સૂર્ય ઈશારો કર્યો, પ્રભુ અસુર છે, અને ભગવાનને થયું કે અસુર છે, ત્યાં તેનો શિરચ્છેદ કર્યો, અને જે ધડ હતું તે કેતુ કહેવાય અને મસ્તક હતું તે રાહુ કહેવાય. ત્યારથી રાહુને ચંદ્ર અને સૂર્ય સાથે વેર છે. અને એક ગ્રહણ આજે પણ થાય છે. ચંદ્ર અને સૂર્યને ગ્રસવાનો પ્રયત્ન. વૈજ્ઞાનિક મહત્વ ગ્રહણનું જુદું છે, ભૌગોલિક મહત્વ જુદું છે. પરંતુ એક પૌરાણિક વાત કરીએ તો રાહુને સૂર્ય ચંદ્ર સાથે એ વખતનું વેર છે. અને પછી ભગવાને જયારે છેલ્લો દેવની ભક્તિ આવી, આ ઘડો જેમ નીચે પડતો જણાયો, અસુરો ગભરાવા લાગ્યા, તો દગો થાય છે, દગો થાય છે, અને ત્યાં જ ઘડો નીચે ફેંકી અને ભગવાન અદ્રશ્ય થયા. અને અસુરો કહેવા લાગ્યા કે અમારી સાથે આ બહુ જ મોટો વિશ્વાસઘાત થયો. દેવતાઓને અમૃત મળી ગયું, અસુરો રહ્યા. અને તે વખતે અસુરોએ શુક્રાચાર્ય પાસે જઈ ગયા કે દેવોએ દગો કર્યો છે, તમે અમારા ગુરુ છો, શું કર્યું? શુક્રાચાર્ય કહ્યું કે ચિંતા ના કરશો, આ દેવો એ અમૃત પીધું છે, પણ હું તમને સંજીવની વિદ્યા આપું છું. તમે મારી સેવા કરશો સંજીવની વિદ્યાના પ્રતાપથી. હવે દેવોને અમૃત મળ્યું છે એટલે પ્રમાદી થવાના, વિલાસી થવાના. એટલા માટે તમે તમારી ગુરુ ભક્તિ વધારો, અને ગુરુ ભક્તિ વધારશો એટલે મારા આશીર્વાદ છે કે જાઓ તમે દેવોને પરાજિત કરી શકશો. અને તે વખતે બલિરાજાએ ગુરુની એટલી બધી સેવા કરી, સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી, અને બળવાન થઈને સ્વર્ગાદી દેવો ઉપર હુમલો કર્યો. અને તે વખતે યુદ્ધમાં દેવોને પરાજિત કરી અને બલિરાજાએ ઇન્દ્રનું આસન ગ્રહણ કર્યું. અને બલિ ઇન્દ્ર થયા. દેવોની માતા અદિતિએ પોતાના પતિ કશ્યપ મુનિને વિનંતી કરી, પ્રભુ મારા પુત્રો એ સ્વર્ગના રાજ્ય વિહોણા થયા છે, પ્રભુ તેમને સ્વર્ગનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થાય, એટલા માટે આપ કઈ ઉપાય કરો. ભગવાને કહ્યું કે દેવી શાંત થાઓ, એનો ઉપાય હું વિચારું છું. અને પછી ભગવાને કહ્યું કે તમારી કુખે હું જન્મ ધારણ કરીશ, અને એ જન્મ ધારણ કરીશ. બલિરાજા બહુ પ્રભાવી થયા હતા, અનેક યજ્ઞો કરીને બલિરાજાએ પોતાની પ્રતિષ્ઠા સંપાદિત કરી હતી. શુક્રાચાર્ય કહ્યું તું બલિ, 99 યજ્ઞ તમારા પૂરા થાય છે, અને 100મો યજ્ઞ તમારો ભૃગુ કચ્છ નર્મદા કિનારે થવાનો છે. અને આ 100 યજ્ઞ તમે પૂરા કરશો એટલે તમારા હાથમાં કાયમ માટે સ્વર્ગનું સામ્રાજ્ય આવી જશે. આ 100મો યજ્ઞ બલિરાજા કરવાના હતા. અને અદિતિ માતાએ કહ્યું, પ્રભુ આ 100મો યજ્ઞ જો બલિરાજા કરી દેશે તો પછી મારા દીકરાઓને તો સ્વર્ગનું રાજ્ય ક્યારે પણ નહીં મળે.
અને ઠાકોરજીએ દિતિ માતાને અદિતિ માતાને વરદાન આપ્યું, માં ચિંતા ન કરશો, તમારે ત્યાં યોગ્ય સમયે હું જન્મ ધારણ કરીશ. તમારે પયોવ્રતનો વિધિ કરવો પડશે. અદિતિ માતાને પયોવ્રતનો વિધિ કશ્યપ મુનિએ સમજાવ્યો. પયોવ્રતનો વિધિ એવો છે કે ફાગણ મહિનામાં દૂધના આહાર પર રહેવાનું, લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું, દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરવાનું અને મહામાસની અમાવાસ્યાએ ફાગણની પ્રતિપદાથી દ્વાદશી પર્યંત 12 દિવસનું આ વ્રત હોય છે અને પયોવ્રત કહેવાય. આ પયોવ્રતનો વિધિ શ્રીમદ ભાગવતમાં આપેલો છે. એ વ્રત પરિપૂર્ણ થયો. અદિતિ માતાએ વ્રત પૂર્ણ કર્યું છે. સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણે અદિતિ માતાને દર્શન આપ્યા છે. માં, તમારી કોખે હું જન્મ ધારણ કરવાનો છું, પરંતુ હું તમને આ વાત કહું છું એ તમારા પૂરતી મર્યાદિત રાખજો. પ્રગટ કીએ રસ જાય. ઠાકોરજી અનુભવ જતાવ્યો હોય તમને સેવામાં. પ્રિયજનો, દરેક ભક્ત કે સેવક જ્યારે ઠાકોરજીની સેવા કરે અને એક નિષ્ઠાથી સેવા કરે, અને ખાતરીપૂર્વક કહું છું કે 12 વર્ષ સુધી તમે ઠાકોરજીના સેવ્ય સ્વરૂપને ગુરુની આજ્ઞા પ્રમાણે જો સેવા કરી હશે તો ઠાકોરજી કોઈક ને કોઈક સમયે તમારી સેવાનો અંગીકાર કરી અને તમને અનુભવ જતાવશે. એ અનુભવ સ્વપ્નમાં હોય, જાગૃત અવસ્થામાં હોય. ઠાકોરજી એવી કોઈ લીલા કરે કે તમને એમ ખ્યાલ આવે કે આ થઈ શકતું નહોતું અને મારા પ્રભુએ કર્યું છે. ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરે અને તે વખતે આપણે અનુભવ જો બીજાને જાહેરમાં કહીએ ને તો એનો રસ જતો, એ રસ વિહીન થઈ જાય. બહુ અંગત માણસ હોય એને કહો તમારે કે ઠાકોરજીને મને આવો અનુભવ થયો, સ્વપ્નમાં પ્રભુ આવે અને મને આવી આજ્ઞા કરી. પોતાના ઠાકોરજી સાથે અનુભવને જાહેર નહીં કરવા. એ તમારી ખાનગી મૂડી છે, એને મનમાં સંગ્રહી રાખો. અહીંયા અદિતિ માતાએ ઠાકોરજીની આ વાત કોઈને કહી નહીં. અદિતિને પ્રભુએ આજ્ઞા કરી. અદિતિ માતાનું તેજ વધવા માંડ્યું છે. ઉદરમાં ભગવાન નારાયણ પધાર્યા છે. દેવો ગંધર્વો પ્રભુની સ્તુતિ કરે છે. આતુરતા વિના પ્રભુનો અવતાર થતો નથી. પરમ પવિત્ર સમય આવ્યો છે. દશે દિશાઓ પ્રસન્ન થઈ છે. મંદ અને સુગંધ શીતળ વાયુ આવવા લાગ્યો છે. આકાશમાં દેવો ગંધર્વો દુંદભ્યો વગાડે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે અને બ્રાહ્મણોના મુખમાંથી સ્વસ્તિ વચનો નીકળે છે. અગ્નિકુંડમાંથી અગ્નિ પ્રગટવા લાગ્યો છે, પ્રજ્વલિત થયો છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ આવ્યો. ફ્રેશ થઈ આવ્યા. હવે આવશે વામન ભગવાનનો જન્મ અવતાર. અને વામન ભગવાનના કીર્તનો કાઢી રાખો. સુંદર છે. પરમ પવિત્ર ભાદ્રપદ માસ આવ્યો અને તે સમય શુક્લ પક્ષ હવે આવવાનો છે. વામન દ્વાદશી આવતા મહિને. ક્યારે આવે વામન દ્વાદશી? ભાદરવા સુદ 12 દાન એકાદશી પછીનો દિવસ, એને વામન દ્વાદશી કહેવાય. અને પુષ્ટિ માર્ગમાં દાનના દિવસો કહેવાય. શ્રી વલ્લભ કુલ એમનો હાથ ધરીને આપણું દાન સ્વીકાર કરે. આમ તો ચરણમાં ધરાય, પણ દાન એકાદશીના દિવસોમાં વલ્લભને હાથમાં આપણે દ્રવ્ય આપી શકીએ, ભેટ. વિજયા એકાદશી કહેવાય છે. મધ્યાહ્ન કાળ અભિજીત મુહૂર્ત અને માતા અદિતિ સમક્ષ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા છે અને આકાશમાંથી દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. કશ્યપ ઋષિને ખબર પડી. સંધ્યાની નિત્ય કર્મ પતાવી અને દર્શનની આતુરતાથી રાહ જોવા આવ્યા. અને આ બાજુ ભગવાને ચતુર્ભુજ નારાયણમાંથી 7 વર્ષના વામન ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ઠાકોરજી વામન સ્વરૂપે પ્રગટ થયા.
એમની બાલ્યાવસ્થા નથી કે પ્રગટ થયા અને પારણામાં ઝુલાવવા પડે એવું નથી. ચતુર્ભુજ નારાયણમાંથી ઠાકોરજીએ તે સ્વરૂપને તિરોહિત કર્યું અને વામન ભગવાન રૂપે પ્રગટ થયા. 12 નામ રૂપી વામન ભગવાનનો ભાગવતમાં ઉલ્લેખ છે. વામનજીની બાલ લીલા નથી, 7 વર્ષનું આયુષ્ય છે, બાળનું સ્વરૂપ છે અને બ્રાહ્મણનો દેહ છે, તેજસ્વી મુખમુદ્રા છે, તેજોમય સ્વરૂપ છે, જનોની દીક્ષા લીધી છે. અને તે વખતે જુદા જુદા દેવોએ વામન ભગવાનને જુદી જુદી ભેટ આપી છે. કશ્યપે મેખલા આપી, બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર આપ્યું, ચંદ્રમાએ દંડ આપ્યો, અદિતિ માતાએ લંગોટી બાંધી આપી, બ્રહ્માજીએ કમંડલ આપ્યો, ઋષિઓએ દર્ભ આપ્યા, સરસ્વતીએ વર્ણમાલા આપી અને પૃથ્વીએ મૃગચર્મ આપ્યો અને વામન ભગવાનને દરેક જણે ભેટ આપી છે. વામન સ્વરૂપનું વામન ભગવાનનું ચરિત્ર ખૂબ સુંદર છે. આપણે ચરિત્ર જન્મની આરતી અને મધ્યાહ્નના વિરામની આરતી કરીએ છીએ. વામન ભગવાનના બીજા લીલા કથા સંક્ષેપમાં આવતીકાલે કથા પ્રારંભ સમયે વામન ચરિત્ર, શ્રી રામનો પ્રાદુર્ભાવ, રામનો જન્મનો हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो। यह नंदराय यह अनुजयती नंदराय यह नानी जयंती उपति सुगंधन हारो, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो। सिर किरीट पीतांबर काछनी आभूषण बहु वाणी, सिर कपीटर पीतांबर काछनी आभूषण बहुभाती। यहाँ जन्म ये जन्म सामे सुनी सुनी गृह गृह दे आई दूरी दूरी प्राणी, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो, हरि को वामन रूप बनायो। कहत सवे सिंगार सलोनो निज प्रति दुनो दे, कहत सवे श्रृंगार सलोना नित प्रति
પતિ દૂનો ને દ્વારકેશ પ્રભુ હે પ્રભુ દ્વારકેશ પ્રભુ દ્વારકેશ પ્રભુ આય વે કહો બલી હરિ કો વામન રૂપ હરિ કો વામન રૂપ બનાયો હરિ કો વામન રૂપ બનાયો જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા જય કાના કાળા પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય કામણ ગાના કામણ ગઈ પ્રભુ કામણ કઈ માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી ઓમ જય કાના કાળા જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા પ્રભુ જય નાદ જસોદા ઘેર વૈકુંઠ ઉતારે પ્રભુ વૈકુંઠ ઉતારે એકાદિય મરદન કીધું ગાયોને ચારે ઓમ જય કાના કાના એ પૂર્ણનો તુજ પાદ કે નહીં આવે ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા જય કાના પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના ગાયા પ્રભુ જય કાના ભાગવત ભગવાન કી જય गिरिराज धरण की जय बाल कृष्ण लाल प्यारे की